ત્રીજો છે પ્રેમનો પ્રથમ. આપણા ઋષિ મુનિઓએ પ્રેમની જે વ્યાખ્યા કરી છે એની જ અહીં વાત કરવી છે. જ્યાં ચામડી જ ચૂથવાની છે એ પ્રેમ નથી. જ્યાં કોઈ પણ જાતનો સ્વાર્થ છે એ પ્રેમ નથી. અરે જ્યાં મારા અને પારકાનો ભેદ છે એ પ્રેમ નથી. પ્રેમનો અર્થ છે સર્વ જીવોના હિતની અભિલાષા. ગુજરાતના એક ગામમાં એક ઘરના આંગણામાં એક માજી બેઠા હતા. એક પોપટ ઘવાયેલી હાલતમાં એમના ખોળામાં પડ્યો. એને તીર વાગ્યું હતું. માજીએ તીર કાઢ્યું, પ્રેમથી એને દવા લગાડી. ત્યાં જ શિકારીઓ આવ્યા. પોપટ સોંપી દેવા કહ્યું. માજીએ ઇનકાર કર્યો. શિકારીઓ જીદે ચડ્યા, ઝઘડો કર્યો. માજીએ એમના પરિવારને ઈશારો કર્યો. મોટો પરિવાર હતો, ધીંગાણું થયું. પરિવારના અમુક સભ્યો તો ઓફ થઈ ગયા અને છેવટે શિકારીઓ હાર્યા. બચ્યા તા એ ભાગી ગયા. માજીને એ આનંદ થયો કે એમનો શરણાગત બચી ગયો. ગુજરાતના આકાશમાં ઉડતું પ્રત્યેક પંખી એ ગુજરાતની જનતાનું શરણાગત છે. ગુજરાત એ માજીનું વારસદાર છે, જેમણે શરણાગતને બચાવવા માટે પોતાના પરિવારને હોમી દેવો પસંદ કર્યો હતો. ગુજરાત એ મોહનદાસ ગાંધીની ભૂમિ છે, જેમણે અહિંસાના મુદ્દે આંતરરાષ્ટ્રીય ક્રાંતિ સર્જી હતી. ગુજરાત એ રાજા કુમારપાળની ભૂમિ છે, જેમણે 18 દેશોની અંદર અહિંસાનો ઝંડો લહેરાવ્યો હતો. આ ગુજરાત એ પવિત્ર ભૂમિ છે, જ્યાં પ્રેમની એ પરાકાષ્ઠા હતી કે માર એ શબ્દ બોલવા પર પણ પ્રતિબંધ હતો. એ ગુજરાતમાં માત્ર પોતાની મનમરજી ખાતર આટલો હત્યાકાંડ થઈ શકે? ગયા વર્ષે આપણા આ હત્યાકાંડમાં 50,000 પંખીઓ તો ફક્ત અમદાવાદમાં ઘાયલ થયા. મને પૂછવાનું મન થાય, એમણે આપણું શું બગાડ્યું હતું? દર વર્ષે કેટલાય લોકો આ જીવલેણ દોરીથી ઘાયલ થઈ જાય છે. દર વર્ષે કેટલાય બાળકો આ જ માંજાથી અનાથ બની જાય છે. કેટલીય પત્નીઓ છાતી ફૂટી ફૂટીને રડે છે, વિધવા થાય છે. આઈ આસ્ક યુ કે એમણે આપણું શું બગાડ્યું હતું? જેમને આપણે માતા કહીએ છીએ એ જ ગાય આ ગુલાબી દડાઓ ખાઈ ખાઈને મોતને ભેટે છે. અરે જેમને આપણે વફાદાર કહીએ એ જ કૂતરાઓ આ દોરીમાં પગ આવવાથી દયનીય રીતે પછડાય છે. એક એક ઝાડમાં આવી ગયેલી દોરીઓ પંખીઓ માટે મોતનો ફંદો બની જાય છે. ડિસેમ્બરથી શરૂ થયેલી આ મૃત્યુ યાત્રા ઓગસ્ટ મહિના સુધી ચાલ્યા કરે છે. આઈ આસ્ક યુ, આ બધાએ આપણું શું બગાડ્યું હતું? પ્રેમની ભાષા જો સમજી નહીં શકીએ તો સૌ શબ્દો વિખરાઈ જશે. પ્રેમ આપીશું તો પ્રેમ મળશે, અને દુઃખ આપીશું તો દુઃખ મળશે. વાઈફને કેન્સર ડિટેક્ટ થાય ત્યારે તમે ઉત્તરાયણને યાદ કરજો. પપ્પાને પેરાલિસિસનો ખાટલો થઈ જાય ત્યારે તમે ઉત્તરાયણને યાદ કરજો. દીકરીને મલ્ટીપલ ફ્રેક્ચર થઈ જાય ત્યારે તમે ઉત્તરાયણને યાદ કરજો. દીકરાના એક જ નેગેટિવ રિઝલ્ટે આપણા લાખોના ટ્યુશન ક્લાસની ધૂળધાણી થઈ જાય ને ત્યારે તમે ઉત્તરાયણને યાદ કરજો. ડોન્ટ સે ઉત્તરાયણને નહીં ઉજવો. આઈ ડોન્ટ સે પતંગ નહીં ચગાવો. આઈ સે રોજ ઉત્તરાયણ ઉજવો, રોજ પ્રેમનો પતંગ ચગાવો. પ્રણામ. વધુ આવતીકાલે.